જય શ્રી કૃષ્ણ મિત્રો, આજે આપણે જાણીશું કે મહાશિવરાત્રિ પર ઉપવાસ રાખવો, ઉપવાસમાં શું ખાવું જોઈએ, શું ન ખાવું જોઈએ તેના વિશે જાણીશું. મહાશિવરાત્રિનું પર્વ ભગવાન શિવના ભક્તો માટે અત્યંત શ્રદ્ધા અને ભક્તિનું મહત્ત્વ ધરાવે છે. આ દિવસે શિવની આરાધના અને પૂજા સાથે વ્રત રાખવાનો પણ વિશેષ મહિમા છે. ધાર્મિક ગ્રંથોમાં વ્રતને લગતા વિશિષ્ટ નિયમો વર્ણવાયા છે, જેમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે આ દિવસે શું ખાઈ શકાય અને કઈ વસ્તુઓથી દૂર રહેવું જોઈએ. મહાશિવરાત્રિનું વ્રત મુખ્યત્વે 2 પ્રકારનું હોય છે: નિર્જળા વ્રત અને ફળાહાર વ્રત. નિર્જળા વ્રતમાં આખો દિવસ અને રાત્રિ દરમિયાન પાણી કે અનાજ વિના ઉપવાસ રાખવામાં આવે છે. તે કઠોર તપસ્યાનું પ્રતીક માનવામાં આવે છે અને શિવ ભક્તો ભગવાન શિવની કૃપા મેળવવા માટે આ વ્રત કરે છે. બીજું છે ફળાહાર વ્રત. આ વ્રત ધારણ કરનાર ભક્ત દિવસ અને રાત્રિના સમયે ફળાહાર કરી શકે છે. ફળાહાર વ્રતમાં દૂધ, ફળ, સૂકા મેવા અને ચોક્કસ પ્રકારના આહારનું સેવન કરી શકાય છે, જેથી ઉર્જા જળવાય અને વ્રત કરનાર ભક્ત ભક્તિ અને સાધનામાં સતત જોડાયેલ રહી શકે. વ્રતમાં શું ખાઈ શકાય? જે ભક્તો ફળાહાર વ્રત રાખે છે તેઓ ફરાળી વસ્તુઓમાંનું સેવન કરી શકે છે, જેમાં શિંગોડાના લોટનો હલવો, શિંગોડાના લોટની પૂરી, સિંધવ મીઠાયુક્ત બટેટાનું શાક, ફળ અને સૂકા મેવા, મખાનાની ખીર, નારિયેળની બરફી વગેરે જેવી મીઠાઈ, દૂધ અને દૂધથી બનેલા પદાર્થ, ઠંડાઈ વગેરે લઈ શકાય છે. આ વ્રતમાં સામાન્ય મીઠાને બદલે સિંધવ મીઠાનો ઉપયોગ કરવો જોઈએ, કારણ કે તે વ્રતમાં ખાઈ શકાય એવું છે. વ્રતમાં કઈ વસ્તુઓ ન ખાવી જોઈએ? આ દિવસે કોઈ પણ પ્રકારના માછલી, માંસ અથવા દારૂનું સેવન ન કરવું જોઈએ. ડુંગળી અને લસણ જેવા તામસિક ખોરાકનો ત્યાગ કરવો જોઈએ, કારણ કે તે માનસિક અને આધ્યાત્મિક શુદ્ધિમાં અવરોધ પેદા કરે છે. વ્રત રાખનારા ભક્તોએ ઘઉં, ચોખા અને અન્ય અનાજનું સેવન ન કરવું જોઈએ. વ્રતધારીઓએ સંયમ પાળવો જોઈએ અને બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ. ધાર્મિક માન્યતા, ધાર્મિક મહત્ત્વ. મહાશિવરાત્રિનો દિવસ શિવભક્તો માટે અત્યંત શુભ અને પાવન માનવામાં આવે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર આ દિવસે શિવલિંગની ઉત્પત્તિ થઈ હતી અને ભગવાન વિષ્ણુ અને બ્રહ્માજીએ શિવલિંગની પૂજા કરીને તેનું મહત્ત્વ સ્વીકાર્યું હતું. તેથી આ દિવસે શિવલિંગની પૂજા કરવાથી વિશેષ ફળની પ્રાપ્તિ થાય છે. શાસ્ત્રોમાં જણાવ્યું છે કે ભક્તો સાચો ભાવ રાખીને મહાશિવરાત્રિનું વ્રત કરે છે તેઓ ભગવાન શિવની કૃપાથી તમામ કષ્ટોથી મુક્ત થાય છે અને તેમને સુખ સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે. આ દિવસે રાત્રિ જાગરણ કરીને ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરવાથી વિશેષ પુણ્ય ફળ પ્રાપ્ત થાય છે. તો મિત્રો, આ હતી મહાશિવરાત્રિ પર શું ખાવું અને શું ના ખાવું તેના વિશેની જાણકારી. જય શ્રી કૃષ્ણ.